જય દ્વારકાધીશ, જય રોમાદાણી. સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોમાં. આ છે અમારા ગામનો હાઈવે. અમારા ગામનો હાઈવે એટલે હાઈવે છે અમારા ગામમાંથી નીકળે. અને આ છે અમારા ગામની નદી ઉપર આવેલો પુલ. એટલે અત્યારમાં ગાડી લઈને નીકળી જશે. એનું કારણ છે કેમ કે આ ગાડી મૂકવા જઈએ છીએ અને બીજી ગાડી લેવા જઈએ છીએ. નવી નથી લેતા તમ તારે. આજે નવી લેવું પણ અત્યારે નવી નથી લેતા. વિવેકભાઈ ઘરેથી ગાડી ઉઠાવવા જઈએ છીએ. તો ચાલો ભાઈ, હવે એન્ટર થાય છે આપણે કંથારિયામાં. કંથારિયામાં એન્ટર થાવ એટલે તમે જોઈ શકો બે બાજુ બાવળિયાના ગુચ્છા લાગી ગયા છે. કોઈ વાઇટ કરવાની જરૂર જ નથી પડે અહીંયા. અને જે કહી દો, આ ગામમાં ટૂંક જ સમયમાં હવે આપણે પાસે એક બહુ લાંબો બ્લોગ આવવાનો છે. બ્લોગ કે વિડીયો કયો, આપણે તમને મળી સીધા ગાડી લઈને. બરોબર, આ છે કંથારિયાનું બસ સ્ટેન્ડ. તો ચલો ગાડી ઉઠા કે આતે હૈ. દ્વારકાધીશ મિત્રો, બાપ રે, કાળા તડકાની આખી ગાડી સાફ કરવી પડી. આ લોકો ગાડી સાફ નથી રાખતા. બોલો, આ ગાડી જોઈને મને દુઃખ છું. મારા ભાઈ ગાડી સાફ રાખો થોડી. એવું નથી કે હારું લગાડ હાટું સાફ કરી દીધી, નહીં, ગાડી અરે પ્રેમ જ આપણે એટલો છે. પહેલો ટીકડે ટી કરી દીધી છે તમે ભાઈ. બાકી બધાને ડાગે આ વાઇપર એક તૂટેલો છે. આમાં કાચમાં પાછું પેપર લગાડવાનું, એ આમાં ન હાલે. કાચમાં પછી બોકરા હા આવી રહ્યા. બસ હવે જો હું તો ગાડી સાફ કરવા, આ એવો ગાડી હકારવા વાળો એ ડ્રાઈવર છે. મારે તો લઈને જ જવાની. અમને તો મોકો નહીં મળે ગાડી હાંકવાનો, છતાં જો કેટલી મહેનત કરી. ભાઈ છે હાંકવા વાળા, ભાઈ પોતે આ સાવી ભાઈને હેન્ડ ઓવર કરી ગાડી લઈ તો દેખાડો કરી લઈ. દેખાડો કરવામાં પોપટ થઈ ગયો. લોકની અનલોકની બદલે લોકની સ્વિચ દબીને ખોલતો, ખુલી જા. હવે ખુલી ગયું. તો ભાઈ ગાડીનું કામ થયું છે પૂરું અહીંયા. અને આપણે ગાડી લઈ આવ્યા છીએ, તો પેલા સહી સલામત ગાડી પહોંચાડીએ. આપણી ટુ વ્હીલ ત્યાંથી લઈ આવી, ગાડી મૂકીને આવીને આપણે 7 વાગ્યાનો ટાઈમ છે, છતડી આરતીનો. એટલે આપણે આરતી લેશું, તમને પણ દર્શન કરાવીશું. એટલે ચાલો છતડિયા.